બીઝેડ ગ્રુપના કૌભાંડમાં વધુ એક વિડીયો વાયરલ થયો। એમએલએ ધવલ ઝાલા અને આરોપી મયુર દરજીનો વિડીયો હોવાની જાણકારી। બીઝેડનો એજન્ટ અને આરોપી છે મયુર દરજી અને ધારાસભ્ય એક સાથે દેખાયા। વિડીયોમાં બંને એક સાથે નજરે ફરતા જોવા મળ્યા। કરોડોનું કૌભાંડ કરનાર પોન્ઝી સ્કીમનો રાજ્યમાં રાફડો ફાટ્યો છે। બીઝેડ ગ્રુપના કૌભાંડ બાદ એક કૌભાંડ ખુલી રહ્યા છે। નવી સ્કીમ અને ઊંચા વળતરની લાલચે ભોળા લોકોને ભોળવી કરોડો રૂપિયાની ઠગાઈ કરી કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બીઝેડ ગ્રુપના માઠક ઝાલાનો હજુ પણ અતોપતો નથી લાગ્યો। ઉત્તર ગુજરાતના અનેક લોકોના કરોડો રૂપિયા હજમ કરી ગયો છે। એજન્ટોના જલવા, ઓફિસ બોયનો ઠાઠ સહિતના લાલચુ વિડીયો વાયરલ કરી લોકોના નાણાં પડાવી લીધા। એવી જ રીતે પાલનપુરમાં સ્ટાર્ટઅપની ઓફિસ બનાવી રોજના 1% વ્યાજે નાણાં આપવાની લાલચે છેતરપિંડી આચરી। બીજી તરફ પ્રસિદ્ધિ નિર્માણ નામની કંપની દ્વારા મહિલા એજન્ટો રાખી મહિલાને ભોળવી લઈ છેતરપિંડી આચરી। તેમણે પાલનપુર, મહેસાણા, ધ્રાંગધ્રા જેવા વિસ્તારોમાં બ્રાન્ચ ખોલી હતી। ત્યારે મહેસાણામાં શિક્ષક દંપતી અને તેના બનેવી સામે ઊંચા વળતરની લાલચ આપી કરોડોની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે। રાજ્યમાં પોન્ઝી સ્કીમોનો રાફડો ફાટ્યો છે। મહેસાણાના કડીમાં શિક્ષક દંપતી સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ। દંપતી અને તેના બનેવી સામે કરોડોની ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર મામલે એલસીબી તપાસ કરશે। પોલીસ દ્વારા આ મામલે નવીન કાયદાની જીપીઆઈડી કલમનો ઉમેરો કરાયો। પોલીસ દ્વારા આ મામલે 3 ટીમો બનાવવામાં આવી। પોલીસે 15થી વધુ શકમંદોની પૂછપરછ કરી નિવેદન પણ લીધા। અલગ સ્કીમોમાં ઊંચા નફાની લાલચે ઠગાઈનો આરોપ મુકાયો। ફરિયાદ થતાં શિક્ષક દંપતી ઘરે લોક મારી ગાયબ થયો। 15 દિવસ અગાઉ દંપતી વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। હાર્દિક પટેલ નામના ફરિયાદીની ફરિયાદ શિક્ષક દંપતી અને તેના બનેવી 3 વિરુદ્ધ 8 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ગિફ્ટ સિટીમાં જમીન ખરીદવાની સ્કીમ આપીને મોટી રકમ મેળવી કનૈયાલાલે 50થી વધુ લોકો પાસેથી 100 થી 125 કરોડ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ। મારી સાથે 6,06,95,850 રૂપિયાનું ફ્રોડ થયેલ છે। કયા વ્યક્તિએ કર્યું છે તમને ખ્યાલ છે? પટેલ કનૈયાલાલ મણીલાલ પટેલ, રહેવાસી ધરતી સિટી કડી। કડી પોલીસ બાબતે આ ફરિયાદ કેટલા ટાઈમથી તમે નોંધાવવા માટે જાઓ છો? સાહેબ 7/10 તારીખે 7/10/24ના રોજ અમે ડીએસપી મહેસાણા મુકામે આ છેતરપિંડીની ફરિયાદ રજિસ્ટર એડી દ્વારા પહોંચાડી હતી। ત્યાંથી ફોરવર્ડિંગ થઈને કડી પોલીસ સ્ટેશનમાં આવી ગઈ છે। 1.5 મહિનો થયો, પરંતુ અમે 2 દિવસ પહેલાં પણ ગયા હતા તો પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે અમને બેસાડી રાખ્યા। ત્યાં અમારી સાથે રાત્રે 10 વાગ્યા સુધી બેસાડી રાખ્યા અને એમ કીધું કે તમે ફરિયાદ કરી એના પહેલાં એક એફઆઈઆર થઈ ગઈ છે। એ એફઆઈઆર 8 કરોડ રૂપિયાની હતી, એની વધારે એમાઉન્ટ હતી એટલે અમે એની એફઆઈઆર કરી દીધી છે। પરંતુ હવે તમારી ઓછી એમાઉન્ટ છે એટલે અમે તમારી એફઆઈઆર નોંધવા માટે તૈયાર નથી। કારણ કે અમે એક એફઆઈઆર નોંધી દીધી છે ઓલરેડી, એટલે હવે તમારી ફરિયાદ નોંધી શકીએ નહીં। એટલે શું એક ફરિયાદીની સામે એમ એક જ વાર એફઆઈઆર નોંધાશે? શું અમારી એફઆઈઆર નહીં નોંધાય? શું અમારો પરિવાર રખડી પડશે? અમે ભિખારી થઈ જઈશું? અમદાવાદમાં ચોરીની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। શિયાળાની શરૂઆતની સાથે ચોર ટોળકીઓ સક્રિય થઈ છે। વસ્ત્રાપુરના સત્યમ બંગલોઝમાં તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના સામે આવી। સવારના 5 વાગે તસ્કરો ઘરમાં ચોરી કરવા ઘૂસ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। છાના પગે આવેલી ચોર ટોળકી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે। તસ્કરો રોકડ અને અન્ય બેગ ઉઠાવી ફરાર થઈ ગયા હતા। દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં બાઇક ચોરી કરતી ગેંગ ઝડપાઈ। રણધીકપુર પોલીસે 5 મોટરસાયકલ સાથે 2 આરોપીઓની ધરપકડ કરી। વાહન ચેકિંગ દરમિયાન રણધીકપુર પોલીસે શંકાસ્પદ લાગતા 2 લોકોની પૂછપરછ કરી હતી। ઈ ગુજકો પોકેટ કોપ દ્વારા સર્ચ કરાતા સમગ્ર મામલો બહાર આવ્યો। હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। તેઓની વિગતવાર પૂછપરછ કરતા આ સિવાય પણ તેમણે બીજા 3 બાઇક, જેમાં 2 બાઇક દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાંથી તેમજ 1 બાઇક ગોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ 35(1) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઇકો બીએનએસએસ કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ છે।
અંબાજીના ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરોની પ્રતિકૃતિવાળા 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે। એક જ દિવસમાં એક જ જગ્યાએ તમામ શક્તિપીઠના દર્શનનો લાભ લઈ શકાય તે માટે અંબાજીના ગબ્બરમાં 51 શક્તિપીઠ મંદિરોની સ્થાપના કરવામાં આવી છે, જેના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર માટે મોકલવામાં આવે છે, જેના આજે ત્રીજા રાઉન્ડની શરૂઆત કરાઈ। અંબિકા રથમાં માતાજીની પૂજા આરતી કરીને મંદિરના અધિક કલેક્ટરે માતાજીની ધજા લહેરાવી અંબિકા રથને પ્રસ્થાન કરાવ્યું। આ રથ એક મહિના સુધી બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કરશે। ગામડે ગામડે ફરી સંતોની નોંધણી કરશે અને માતાજીનો પ્રસાદ ગામડે ગામડે પહોંચાડવામાં આવશે અને એ દ્વારા સૌ ભાવિ ભક્તો, માઈ ભક્તો અહીંયા અંબાજી સાથે અંબાજી આવે, 51 શક્તિપીઠ પરિક્રમા કરે, ગબ્બર ખાતે દર્શન કરે, એ શુભ આશયથી આ રથ આજે પ્રસ્થાન કરાવ્યું છે। નવસારી પાણી પુરવઠા કૌભાંડ મામલો, કાર્યપાલક ઇજનેર પાયલ બંસલના રિમાન્ડ મંજૂર। નામદાર કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। સીઆઈડી ક્રાઇમે કાર્યપાલક ઇજનેર પાયલ બંસલની ધરપકડ કરી હતી। 4 દિવસ દરમિયાન પાયલ બંસલની કડક પૂછપરછ કરવામાં આવશે। પાયલ બંસલે ક્યાંથી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા અને કઈ રીતે સમગ્ર કૌભાંડ આચર્યું તે બાબતે તપાસ કરાશે। દાહોદમાં ગમખ્વાર અકસ્માતમાં 3 ભાઈના મોત તો 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ। દેવગઢ બારિયાના તોયણી ગામ પાસે અકસ્માત સર્જાયો। વડેલા ગામના 3 પિતરાઈ ભાઈઓના મોત નિપજ્યા। 2 બાઇક વચ્ચે અકસ્માતની ઘટના, જેમાં એકનું સ્થળ પર તો 2ના સારવાર દરમિયાન મોત થયા તો 3 વ્યક્તિ ઘાયલ થયા છે, જેને વડોદરા ખસેડવામાં આવ્યા છે। ખેડાના એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત, 3 લોકોએ જીવ ગુમાવ્યો। નડિયાદના બિલોદરા બ્રિજ પાસે બનાવ બન્યો। કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો। કારમાં 5 લોકો સવાર હતા। ટાયર ફાટતા અકસ્માતની ઘટના બની। કારનું ટાયર ફાટતા કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી। આ બનાવમાં એક મહિલા સહિત 2 પુરુષના મોત નિપજ્યા છે। ત્રણ જણા તો મોત થઈ ગયા છે, એક લેડીઝ છે અને 2 છે ઘટના સ્થળે થઈ ગયા છે। 3 જણા મોત ત્રણમાં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા, એ 3 જણા। ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા, એક્સપ્રેસ ઉપર, અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા। એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા। આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। हमारे यहाँ राज्यभर में तंत्र द्वारा दबाण